અત્યારે ઉનાળામાં જુવારની તાસીર ઠંડી એટલે અમે જુવારનો રોટલો ખાઈએ છીએ. આજે રાતે બનાવ્યો હતો તો એક ઠંડો રોટલો વધ્યો છે, તો અત્યારે હું તમને એક રસાવાળો અને એક કોરો બંને બતાવું છું. રોટલો, દહીં, આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળી, ટમેટાં, લીમડો, સૂકા મરચાં, રાઈ, જીરું, હિંગ, લાલ મરચું પાવડર અને હળદર અને તેલ. 1 ચમચો તેલ, સૂકા 2 મરચાં, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અને 5 ચમચી હિંગ. લીમડો અને ડુંગળી. એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, બે ચમચી ટમેટા. સ્વાદ મુજબ મીઠું. આદુ મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી. અને હવે દહીં. હવે રોટલાનો ભૂકો કરી નાખવાનો. હવે રોટલો દહીં વઘાર્યું છે એમાં ઉમેરી દેવાનું. જો હવે રોટલો તૈયાર થઈ ગયો છે. એક ચમચો તેલ. તેલ ગરમ થાય એટલે 2 સૂકા મરચાં, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, અને 2 ચમચી ડુંગળી. એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ. એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું.
સ્વાદ અનુસાર નમક. હવે ડુંગળી સંતળાઈ ગઈ છે તો હવે રોટલાનો ભૂકો નાખી દેવાનો. એક ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચોઈ દેવાનું. બસ હવે રોટલો તૈયાર છે. જો બંને રોટલા રસાવાળો અને કોરો બંને તૈયાર થઈ ગયા છે. ચા સાથે સવારમાં નાસ્તામાં કોરો રોટલો ખૂબ જ સરસ લાગે છે. શિયાળામાં તમે આ જ રીતે લીલી લસણ અને લીલું ડુંગળી નાખી અને તમે બાજરાનો રોટલો